શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ પ્રૌદ્યોગિકી સંસ્થાન અને સંયુક્ત ઉપક્રમે 3 દિવસની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. 26, 27 અને 28 ડિસેમ્બર આમ 3 દિવસ આ કાર્યશાળા ચાલવાની છે. એમાં દેશભરના 29 રાજ્યોના 600થી વધારે શિક્ષણવિદો ભાગ લેવાના છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલમાં લાવવા માટે આગામી રણનીતિ શું હોઈ શકે, શૈક્ષણિક સંસ્થાનોની ભૂમિકા શું હોઈ શકે, પર્યાવરણ, ભારતીય જ્ઞાન પરંપરા, આવા વિવિધ વિષયો પર ચર્ચા યોજાશે. બધા સત્રો થશે અને આ બધા સત્રોમાં શિક્ષણવિદો, કુલપતિઓ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે. ગુજરાત રાજ્યના માન્ય શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા એમાં ઉપસ્થિત રહેવાના છે અને એ સિવાય પણ દેશભરની અનેક યુનિવર્સિટીઝના કુલપતિ અને નિયામકો એ આ કાર્યશાળામાં ભાગ લેવાના છે. કાર્યશાળાની વિશેષતા એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બિલકુલ બંધ કરવામાં આવ્યું છે, એટલે કે એનો ઉપયોગ આ કાર્યશાળા દરમિયાન નહીં કરવામાં આવે અને કાર્યશાળામાં બધાને સંદેશ આપવામાં આવશે કે પર્યાવરણ અને ભારતીય ભાષાઓ આપણા જીવનનો એક ભાગ બને. તો આવા વિવિધ વિષયોને લઈ અને આ 3 દિવસીય શિક્ષણ મહાયજ્ઞનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે.